નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની આ વાત એક એવી દીકરીની છે જે પોતાના મમ્મી પપ્પાને મદદ કરવા માટે શહેરમાં નોકરી કરવા માટે ગઈ હતી, પરંતુ એની સાથે કંઈક એવી ઘટના બની જેને એને પૂરી જિંદગીને પલટાવી નાખી। આ ઘટના સાંભળી તમારું પણ હૃદય દ્રવી ઉઠશે, તો થોડો સમય કાઢીને આ ઘટનાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। બપોરના 1 વાગ્યે ગામના પાદર પાસે સમીક્ષા પોતાના પિતા સુરેશભાઈ સાથે બસની રાહ જોઈને ઊભી હતી। ગામની ધૂળથી શહેરની ચળકાટ સુધીની સમીક્ષાની આજે પહેલી સફર હતી। એની આંખોમાં એક અજાણ્યો ડર અને કંઈક કરી દેખાડવાનો ઉજાસ દેખાતો હતો। આટલા વર્ષમાં પહેલીવાર એ આવી રીતે એકલી ક્યાંક જઈ રહી હતી, જેને લઈને એ પણ થોડી ડરતી હતી, અને સામે એના પિતા સુરેશભાઈ પણ આ બાબતે લઈને ઘણા ચિંતિત હતા। સમીક્ષા પોતાના મમ્મી પપ્પાને ઘરમાં મદદરૂપ થઈ શકે એના માટે નોકરી કરવા માટે જઈ રહી હતી। ધૂળ ભરેલા રસ્તા પર થોડી વાર રહીને એક બસ આવી જે અમદાવાદ શહેર સુધી જતી હતી। સમીક્ષા તો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતી હતી, એટલે ત્યાંથી એને ડાયરેક્ટ બસ મળી રહે એવી વ્યવસ્થા ન હતી, જેના લીધે એને પહેલા અમદાવાદ સુધી પહોંચવાનું હતું, અને ત્યાંથી સાંજના સમયે એની મુંબઈ સુધીની બસ હતી। આજે પોતાના જીવનની એક નવી શરૂઆત કરવા જઈ રહી હતી, પરંતુ આ નવી શરૂઆત પાછળ એનું હૈયું આજે ખૂબ જ ભારે થતું હતું, કારણ કે મમ્મી પપ્પાને છોડીને જવાનું દુઃખ એના ચહેરા પર સ્પષ્ટ રીતે દેખાતું હતું। સમીક્ષા એક મહેનતુ અને સંસ્કારોથી ભરેલી દીકરી જે એક નાનકડા ગામની સાદગીમાં મોટી થઈ હતી। તેના મનમાં હંમેશા એક જ વિચાર ઘૂમ્યા કરતો કે મારા મમ્મી પપ્પાને એક સારું જીવન આપવું છે। સાદગી ભર્યા ગામડાના વાતાવરણમાં રહેલી સમીક્ષા આજે પોતાના ઘરને છોડીને ઘોંઘાટ ભર્યા શહેરમાં જતી હતી। આ જ વિચારથી એની આંખો થોડી ભીની થઈ ગઈ, પરંતુ એના પપ્પા એને જોઈને ઢીલા ન પડે એમ સમજીને એને પોતાના મનને થોડું મક્કમ કરી દીધું, અને મનમાં ને મનમાં પોતાને કહેવા લાગી, જો આજે હું નોકરી કરવા માટે નહીં જાઉં તો મારા મમ્મી પપ્પા આખી જિંદગી આવી જ રીતે રહેશે। એના કરતાં થોડો સમય એકલા રહીને હું એમનું જીવન સારું બનાવી શકું, એ જ મારા માટે મહત્વનું છે। એની સામે સુરેશભાઈ વાહનોની અવર જવરની વચ્ચે પોતાની દીકરીને એક નજરે જોઈ રહ્યા હતા। તેમની આંખોમાં ચિંતાનો સમુદ્ર ઉછળતો હતો। સમીક્ષા તેમની લાડકી દીકરી હતી, જેના હસતા ચહેરામાં તેઓ પોતાની આખી દુનિયાને જોતા હતા। ખેતરોમાં ખેતી કામ કરીને એને પોતાની દીકરીને શિક્ષણ અને એક સારી જિંદગી મળી રહે એના માટે બનતા હર એક સંભવ પ્રયત્ન કર્યા હતા, અને સામે એની દીકરી પણ સાદગી અને સંસ્કારોથી ભરેલી હતી। એમણે ક્યારેય પણ સમીક્ષાને એક દિવસ માટે પણ એકલી નહોતી મૂકી, પરંતુ આજે જ્યારે એની દીકરી એને એકલી મૂકીને શહેરમાં જઈ રહી હતી, એ સમય સુરેશભાઈ માટે શબ્દોમાં વર્ણવી શકાય એવો હતો, કારણ કે પોતાની દીકરીને પોતાનાથી અલગ કરવી એ જાણે એક પિતા માટે પોતાનું હૃદય બહાર કાઢી લેવું એટલી તકલીફ આપે છે। આજે જ્યારે તેમની દીકરી નવી શરૂઆત કરવા શહેરની ભીડમાં જઈ રહી હતી, ત્યારે સુરેશભાઈને મનમાં ફક્ત ને ફક્ત એક જ વસ્તુ ઘૂમ્યા કરતી હતી કે આ નાનકડી છોકરી શહેરની દુનિયામાં કેવી રીતે ટકશે। આ વિચાર તેમના મનને કોરી ખાતો હતો। સુરેશભાઈએ સમીક્ષાને નજીક બોલાવી અને એના માથા પર હાથ મૂકીને એને કહેવા લાગ્યા, બેટા, તું જ્યાં જઈ રહી છે ત્યાં બધું નવું હશે, લોકો અલગ હશે, લોકોના જીવન અલગ હશે, પણ તું હંમેશા યાદ રાખજે, તારા મમ્મી પપ્પા તારી સાથે છે, કંઈ પણ થાય અમને ફોન કરજે। તેમનો અવાજ ભરાઈ ગયો અને આંખોમાં જળજળિયા આવી ગયા। સમીક્ષાએ પિતાના ખંભે હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, પપ્પા, ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ। તમે મને આટલું બધું આપ્યું છે, હવે મારી વારી છે, અને તમારું ને મમ્મીનું ધ્યાન રાખજો। બાપ દીકરી વચ્ચે આ બધી વાતચીત ચાલી જ રહી હતી, એટલે વારમાં બસનું હોર્ન વાગ્યું અને ડ્રાઈવરે બૂમ પાડી, ચાલો બધા બસમાં બેસી જાઓ। સમીક્ષાએ પોતાની નાની બેગ ઊંચકી અને એક ઊંડો શ્વાસ લઈને એના પિતા તરફ જોયું। સુરેશભાઈએ સમીક્ષાને બસની અંદર સુધી મૂકવા માટે આગળ ચાલ્યા। દરેક પગલું એક પિતાની ચિંતા અને પ્રેમથી ભરેલું હતું। બસની સીડી ચડતા તેમણે આસપાસ નજર ફેરવી, કારણ કે તેમની આંખો ફક્ત પોતાની દીકરીની સલામતીની
ઝંખના કરતી હતી. બસમાં બેઠેલા તમામ લોકો સામાન્ય માણસ લાગતા હતા. બધાને જોઈ સુરેશભાઈને થોડી રાહત થઈ. છતાં તેમણે કંડક્ટરને પોતાની દીકરીને સરખી રીતે પહોંચવાની ભલામણ પણ કરી. સુરેશભાઈએ સમીક્ષા તરફ જોયું, જે બસમાં બારી પાસેની સીટ પર બેસી ગઈ હતી. તેના હાથમાં એક થેલી હતી, જેમાં તેના સપનાઓની સાથે ઘરની યાદો પણ સમાયેલી હતી. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને હળવું સ્મિત કર્યું. એ સ્મિત જે પ્રેમ, વિશ્વાસ અને દુઃખના મિશ્રણથી ભરેલું હતું. સંભાળજી બેટા, તેમણે ધીમેથી કહ્યું, અને પછી ધીમા પગલે બસમાંથી નીચે ઉતરી ગયા. પરંતુ તેમની આંખો સમીક્ષા પરથી હટતી ન હતી. તેઓ બસની બહાર ધૂળવાળા પાદર પર ઊભા રહ્યા, જાણે તો સમય રોકી લેવા માંગતા હોય. તેમનો ચહેરો એક એવી ભાવનાથી ભરેલો હતો કે તેઓ આ એક પળમાં જ પોતાની દીકરીનું આખું બાળપણ, તેનું હાસ્ય અને તેની નાની નાની વાતો બધું એક સાથે જોઈ લેવા માંગતા હોય. સમીક્ષા બારીમાંથી પોતાના પિતાની તરફ જોઈ રહી હતી. એની આંખોમાં પણ જળજળિયા આવી ગયા હતા, પરંતુ તરત જ એને પોતાના આંસુને લૂછી નાખ્યા, કારણ કે તે જાણતી હતી કે આ નવી શરૂઆત ફક્ત એના માટે નહીં, પરંતુ એના મમ્મી પપ્પા માટે પણ જરૂરી છે. બસ ધીમે ધીમે આગળ વધી. એન્જિનનો અવાજ, ગામડાની શાંતિને ચીરતો આગળ ગયો અને સુરેશભાઈ ત્યાંને ત્યાં ઊભા રહ્યા, જાણે તેમની દીકરીની હાજરીને હજુ થોડી વાર પકડી રાખવા માંગતા હોય. તેમના ચહેરા પરનું સ્મિત થોડું ઝાંખું થયું, જેની પાછળ એક પિતાનું દુઃખ છુપાયેલું હતું. પોતાની દીકરીને દૂર મોકલવાનું દુઃખ અને તેના સપનાઓને પાંખો આપવાનો ગર્વ એના ચહેરા પર દેખાતો હતો. બસનો ખડખડાટ ધીમે ધીમે ઝાંખો થતો ગયો અને સમીક્ષાની આંખો પણ હજુ પણ બારીની બહાર તેના પિતા સુરેશભાઈની ઉભેલી આકૃતિ પર અટકી હતી. ગામડાના ધોળિયા રસ્તા, લીલાછમ ખેતરો અને દૂર ઝાંખું દેખાતું બાવળનું ઝાડ, આ બધું જાણે એક સુંદર યાદમાં ફેરવાઈ ગયું હતું. બસ આગળ વધતી હતી અને સમીક્ષા હૃદય એક અજાણ્યા ભય અને આશાના મિશ્રણથી ધબકતું હતું. તેના હાથમાં એક નાની થેલી હતી, જેમાં તેના કપડાં, થોડું ખાવાનું અને મમ્મીએ રાતે પ્રેમથી બાંધેલી એક નાની પોટલી હતી. આ પોટલીમાં શું હતું તે સમીક્ષા જાણતી ન હતી, પરંતુ તેની ઘરમાંને તેની ઘરની ઊભ આપી રહી હતી. તેના હાથમાં રહેલી પોટલીને તેણે ખોલી. તેમાં એક નાનો ફોટો હતો, જેમાં એ પોતાના મમ્મી પપ્પા સાથે ગામડાના મેળામાં ગઈ હતી. ફોટાની બાજુમાં એક નાની ચીઠી હતી, જેમાં એના મમ્મીના હાથનું લખાણ હતું, બેટા હંમેશા હિંમત રાખજે, અમે તારી સાથે છીએ. આ વાતમાં જ સમીક્ષાની આંખો ભરાઈ આવી. તેની ઝડપથી આંસુ લૂછ્યા અને ડર હતો કે બાજુની સીટ પર બેઠેલી સ્ત્રીને જોઈ લેશે. પરંતુ તે સ્ત્રીએ હળવું સ્મિત કર્યું, જાણે તે સમીક્ષાના હૃદયની વેદના સમજી ગઈ હોય. ધીમે ધીમે બસ દૂર થતી ગઈ અને સુરેશભાઈ હજી પણ પાદર પર ઊભા હતા. ગામની હવા શાંત હતી, પરંતુ તેમના હૃદયમાં એક અલગ જ તોફાન ચાલી રહ્યું હતું. તેમણે આકાશ તરફ જોયું, જાણે ભગવાનને વિનંતી કરતા હોય કે મારી દીકરીને સાચવજો. પછી ધીમે ધીમે તેમણે ઘર તરફ પગલા ભર્યા. રસ્તો એ જ હતો જેના પર સમીક્ષા નાની હતી ત્યારે તેમનો હાથ પકડીને ચાલતી હતી. દરેક ઝાડ, દરેક ખેતર, દરેક ખૂણો તેમને સમીક્ષાની યાદ અપાવતો હતો. ઘરના ઝાંપે પહોંચતા તેમણે જોયું કે તેમના પત્ની રાધાબેન દરવાજે ઊભા હતા. તેમની આંખો લાલ હતી, જાણે તો હજુ પણ રડી રહ્યા હોય. એટલે સુરેશભાઈએ પણ નજર નીચે નાખી, કારણ કે તેમની પોતાની આંખો પણ ભીની હતી. રાધાબેને ધીમેથી પૂછ્યું, સમીક્ષાને સરખી રીતે બસમાં બેસાડી દીધી? સુરેશભાઈએ ફક્ત માથું હલાવ્યું. બંને ચૂપચાપ ઘરમાં અંદર ગયા, પરંતુ ઘરનું ખાલીપણું તેમને ખૂંચી રહ્યું હતું. સમીક્ષાનું નાનું ઓરડું જાણે રાતે ભણતી હતી એ હવે શાંત હતો. રાધાબેને તેમની દીકરીની ડાયરીને ખોલી, જેમાં સમીક્ષાએ પોતાની સપના લખ્યા હતા. આજે એનું સપનું સાચું થવા જઈ રહ્યું હતું. રાધાબેને ધીમેથી કહ્યું, પણ આ ઘર હવે ખાલી લાગે છે. રાધાબેન એક માતા તરીકે સમીક્ષાને દૂર મોકલવાના વિચારથી રાતમાં રડી પડ્યા રહ્યા હતા. તેમને ખબર હતી કે તેમની દીકરી સમીક્ષા ઘણી મજબૂત છે, પરંતુ શહેરની દુનિયા એક માતાના હૃદયને ડરાવી રહી હતી. મારી દીકરી એકલી કેવી રીતે રહેશે તેમણે વિચાર્યું, પરંતુ તેમના દુઃખની વચ્ચે એક ગર્વ પણ હતો. તેમની દીકરી જે ગામડાની ધૂળમાં રમીને મોટી થઈ હતી, હવે પોતાના પગ પર ઊભી થવા જઈ રહી હતી.
રાધાબેન અને સુરેશભાઈ બંને ચૂપચાપ બેઠા હતા. ઘરની દિવાલો પણ સમીક્ષાની નાનપણથી યાદોને જાણે ગુંથતી હતી. તેનું હાસ્ય, તેની નાની નાની વાતો, બંને એકબીજાની સામે જોયું અને રાધાબેને ધીમેથી કહ્યું, એ સફળ થશે. એટલે સુરેશભાઈ હળવું સ્મિત કર્યું, જેમાં દુઃખ અને આશા ભરેલા હતા. એ આપણી દીકરી છે રાધા, એ ચોક્કસ સફળ થશે. આ એક એવી વિદાય હતી જેમાં દુઃખ હતું, પરંતુ તેની સાથે નવી શરૂઆતની પણ આશા હતી. બીજી તરફ સમીક્ષા બસમાં શહેર તરફની યાત્રામાં પોતાના સપના સાથે આગળ વધી રહી હતી. જ્યારે તેના માતા પિતા ગામડાના તેની સફળતાની રાહ જોતા પ્રેમ અને ચિંતાથી ભરેલા હૃદય સાથે એની સલામતની પ્રાર્થના કરી રહ્યા હતા. બસની બારી પાસે બેઠેલી સમીક્ષા ધૂળવાળા રસ્તાઓ અને દૂર રહેલા હતા ખેતરોને જોતી હતી, પરંતુ તેનું મન ગામડાની ગલીઓમાં ભટકી રહ્યું હતું. તેની આંખો સામે તેના મમ્મી પપ્પા સાથે વિતાવેલી યાદો એક પછી એક ઝબકી રહી હતી. બસની બહાર એક નાનકડી છોકરી પોતાના પિતાનો હાથ પકડીને ચાલતી હતી. આ જોઈને સમીક્ષાને તરત જ પોતાના પિતાની યાદ આવી ગઈ. તેના પિતાનું એક હળવું સ્મિત જે તેમણે બસમાંથી નીચે ઉતરતી વખતે આપ્યું હતું, એ તેના મનમાં ગુંજી રહ્યું હતું. સમીક્ષા સુરેશભાઈ અને રાધાબેનની એકની એક દીકરી હતી. સુરેશભાઈનો પરિવાર સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતો હતો. એમના પરિવારમાં એમના વૃદ્ધ માતા પિતા, પત્ની રાધાબેન અને નાનકડી દીકરી સમીક્ષા. એમનું આ નાનકડું કુટુંબ હંમેશા એકબીજાની ખુશી માટે જીવતું હતું. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં સુરેશભાઈએ ક્યારેય પણ સમીક્ષાના શિક્ષણમાં કે એની જરૂરિયાતમાં કમી રહેવા દીધી ન. બંને પતિ પત્નીએ પોતાની દીકરીને લઈને ઘણા બધા સપના જોયા હતા, જેને સાકાર કરવા આજે એની દીકરી પોતાના જીવનની નવી શરૂઆત કરવા માટે નીકળી ગઈ હતી. સમીક્ષા આખરે અમદાવાદ પહોંચી ગઈ. બસ સ્ટેશનની બહાર ઉતરતા જ શહેરની ભાગદોડે તેના હૃદયના ધબકારા વધારી દીધા. ચારે બાજુ વાહનોની અવરજવર, હોર્નનો અવાજ અને લોકોની ધમાચકડીએ તેને થોડી વાર માટે ગભરાવી દીધી. ગામડાની શાંતિ, લીલીછમ ગલીઓ અને ખેતરોની શાંતિ પછી આ શહેરોનો ધમધમાટ તેના માટે એક અજાણી દુનિયા હતો. તેના હાથમાં નાની થેલી ઝૂલતી હતી. અનેક ક્ષણ માટે તેનું મન ગામડા તરફ દોડી ગયું, પરંતુ તેને પોતાની જાતને યાદ અપાવ્યું કે જો અમદાવાદ આટલું મોટું લાગે છે તો મુંબઈ તો આનાથી પણ વધુ મોટું હશે. હિંમત રાખ સમીક્ષા, તારે તો હજી ઘણું દૂર જવાનું છે. અને અડધો કલાક પછી મુંબઈ જતી બસની રાહ જોતી સમીક્ષા ફરી બસ સ્ટેશન પર ઊભી હતી. આસપાસના લોકોની નજર તેના પર પડતી હતી. એક ગામડાની યુવતી સાદા ડ્રેસમાં અને હાથમાં નાની થેલી સાથે શહેરના આ ભીડવાળા વાતાવરણમાં અજાણી લાગતી હતી. તેની નજર નીચે ઝૂકી ગઈ અને પગ ધ્રુજવા લાગ્યા. શું હું આ બધું સંભાળી શકીશ? આ વિચારે તેના મનને ઘેરી લીધું હતું. પરંતુ તે જ ક્ષણે તેના મનમાં પિતાનો અવાજ ગુંજ્યો, બેટા તું અમારું ગૌરવ છે. આ વિચારે તેના ધ્રુજતા પગને થોડી હિંમત આપી. થોડી વારમાં જ મુંબઈ જતી બસ આવી પહોંચી. બસનો લાલ પીળો રંગ અને તેના પર લખેલું મુંબઈ શબ્દ જાણે તેના સપનાનું પહેલું પગથિયું હોય. એવી રીતે સમીક્ષાએ ઊંડો શ્વાસ લીધો અને તરત જ બસમાં ચડી ગઈ. એને અમદાવાદ પહોંચીને પહેલા તેના પપ્પાને જાણ કરી દીધી અને જેવી તેને મુંબઈ જવા માટે બસ મળી ગઈ એટલે તરત જ એને સુરેશભાઈને ફોન કર્યો અને એને મુંબઈ જવા માટે બસ મળી ગઈ છે એ જાણકારી આપી દીધી. ઘણી લાંબી મુસાફરી પછી આખરે સમીક્ષા મુંબઈ શહેર સુધી પહોંચી ગઈ. બસ સ્ટેશન પર ઉતરતા જ શહેરની ગરમ હવા, લોકોની ભીડ અને ટ્રાફિકનો કોહાહલ તેના પર તૂટી પડ્યો. અમદાવાદની ભીડથી પણ વધુ તીવ્ર મુંબઈનું વાતાવરણ તેના માટે નવું હતું. પરંતુ આ ગભરાહટની વચ્ચે એક ચહેરો તેને જાણીતો લાગ્યો. સુરભી, તેની બહેનપણી, બસ સ્ટેશનના દરવાજે ઊભી હતી અને હસતા હસતા હાથ હલાવતી હતી. સમીક્ષા સુરભીનો અવાજ ભીડમાંથી ગુંજ્યો અને સમીક્ષાના ચહેરા પર એક હળવું સ્મિત ફરી વળ્યું. સમીક્ષાએ ઝડપથી ફોન કાઢીને સુરેશભાઈને ફોન કર્યો. પપ્પા, હું મુંબઈ પહોંચી ગઈ છું. સુરભી મને લેવા આવી છે, તમે ચિંતા ન કરતા, તેણે ધીમેથી કહ્યું. ફોનની બીજી બાજુ સુરેશભાઈનો અવાજ ભરાઈ ગયો. બેટા તારું ધ્યાન રાખજે અને સમયસર મને ફોન કરતી રહેજે. સુરેશભાઈ ફોનમાં આટલું જ બોલી શક્યા,
પરંતુ દીકરીનો પહેલો જેવો જ અવાજ સાંભળી એમને થોડો હાશકારો થયો. સુરભી સમીક્ષાને લઈને ઓટો રિક્ષામાં બેસી ગઈ અને બંને પોતાને નક્કી કરેલા બીજી સુધી જવા માટે નીકળી ગયા. મુંબઈની ઊંચી ઇમારતો, ઝગમગતી લાઇટો અને રસ્તાઓ પરની સતત ચાલતી અવર જવર સમીક્ષાને એક સપનામાં લઈ ગઈ. આ શહેર ક્યારે ઊંઘતું નથી. સમીક્ષાએ હસતા હસતા સુરભીને કહ્યું. એટલે એના વળતા જવાબમાં સુરભી સમીક્ષાને કહેવા લાગી કે આ શહેરની વાત જ કંઈક અલગ છે. લાખો લોકો પોતાના જીવનને સુધારવા માટે અહીં આવ્યા છે. અહીં તું જે ઈચ્છે છે તે બની શકે, બસ હિંમત ન છોડવાની, એટલે એક દિવસ સફળતા જરૂર મળે છે. અને સમીક્ષા ફરી બહારના નજારો નિહાળવા લાગી. પીજી પહોંચતા સમીક્ષાએ પોતાની નાની થેલી ખોલી અને તેમાંથી રાધાબેનની લખેલી ચિઠ્ઠી અને ફોટો બહાર કાઢ્યો. તે ફોટો જોઈને તેની આંખો ફરી ભરાઈ આવી, પરંતુ સુરભીનો હાથ તેના ખંભે હતો. ચાલ આજે થોડો આરામ કર, કાલથી આપણે તારી નવી શરૂઆત કરીશું, સુરભી હળવેથી કહ્યું. સમીક્ષાએ ઊંડો શ્વાસ લીધો અને મુંબઈની ઝગમગતી રોશની તરફ જોઈ રહી. આ શહેર તેના માટે એક પડકાર હતું, પરંતુ તેના હૃદયમાં એક આગ બળતી હતી, પોતાના મમ્મી પપ્પા માટે કંઈક કરી દેખાડવાની. મુંબઈ શહેરની એ પહેલી રાત્રે સમીક્ષા પોતાના પીજીના ઓરડાથી બહાર પર પડી હતી, પરંતુ ઊંઘ તેની આંખોથી કોસો દૂર હતી, કારણ કે પહેલીવાર એ એટલી દૂર પોતાના મમ્મી પપ્પાથી અલગ થઈ હતી. એની નજર સામે ફક્ત એના મમ્મી પપ્પાનો એ હસતો ચહેરો જ તરવરતો હતો. સવારે સુરભી સમીક્ષાના રૂમમાં આવી અને કહેવા લાગી, ઉઠ સમીક્ષા, આજે આપણે મુંબઈની દુનિયામાં ડગલું ભરવાનું છે. સમીક્ષાની થાકેલી આંખોમાં ચિંતાની રેખાઓ દેખાતી હતી, પરંતુ સુરભીનો ઉત્સાહ જાણે તેના મનને હળવું કરી રહ્યું હતું. જ્યાં પિતા સુરભીએ મુંબઈની થોડી જાણકારી આપી કે કેવી રીતે લોકો અહીં પોતાના સપનાઓ લઈને આવે છે અને કેવી રીતે હિંમત અને મહેનતથી બધું શક્ય બનાવે છે. અને સુરભી એને કહ્યું કે આજે સવારે 10 વાગે આપણે એક ઓફિસમાં ઇન્ટરવ્યુ માટે જવાનું છે, તું જલ્દી તૈયાર થઈ જા. સમીક્ષાનું હૃદય ધડકવા લાગ્યું. નોકરીનું ઇન્ટરવ્યુ, આ શબ્દો જ તેના માટે નવા હતા. ગામડાની શાળામાં ભણેલી સાદું જીવન જીવતી સમીક્ષા માટે ઓફિસની દુનિયા એક રહસ્ય હતું. હું શું કરીશ? તેને ધીમેથી પૂછ્યું. તેનો અવાજ ગભરાટથી ભરેલો હતો. સુરભીએ તેનો હાથ પકડીને કહ્યું, સમીક્ષા, જો તું કોન્ફિડન્સ નહીં રાખે તો આ શહેરમાં આગળ વધવું મુશ્કેલ હશે. તું સમક્ષ છે, બસ પોતાની જાત પર વિશ્વાસ રાખ. આ શબ્દો સમીક્ષાના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયા. તેને પોતાની સાદો ડ્રેસ પહેર્યો, વાળ બાંધ્યા અને અરીસામાં પોતાની જાતને જોઈને કહેવા લાગી, મારે મમ્મી પપ્પા માટે આ કરવું જ છે. સવારે 10 વાગ્યે સુરભી સમીક્ષાને લઈને મુંબઈની ગીચ શેરીઓમાંથી પસાર થઈ અને એક ઊંચી ઇમારતથી ઓફિસમાં પહોંચી ગઈ. ઇન્ટરવ્યુ રૂમમાં જ્યારે તેની સામે બેઠેલા અધિકારીએ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું, તેના હાથ ઠંડા પડી ગયા. અને આ જોબ માટે શા માટે યોગ્ય છો? આ પ્રશ્ન થોડીવાર માટે એને મૂંઝવી, પરંતુ પછી એણે પોતાના પિતાને મહેનત, માતાના બલિદાન અને પોતાની કાબિલિયત વાત કરી. હું નાના ગામડામાંથી આવું છું, પરંતુ મારા મમ્મી પપ્પાએ મને હંમેશા મહેનત અને ઈમાનદારી શીખવી છે. હું આ તકને ક્યારેય નહીં ગુમાવું, તેને ધીમેથી કહ્યું. એક ઓફિસ પછી બીજી એક ઇન્ટરવ્યુ પછી બીજો ઇન્ટરવ્યુ. સુરભી સમીક્ષાને લઈને દોડતી રહી. મુંબઈની શેરીઓ, ઓટોની ભીડ અને ઓફિસનો ચમકદમાટ વચ્ચે દિવસો ક્યારે પસાર થયા તેની ખબર જ ના પડી. સમીક્ષાના પગ થાકી ગયા હતા, પરંતુ તેના હૃદયમાં એક નવી આગ બળતી હતી. દરેક ઇન્ટરવ્યુમાં તે થોડી વધુ હિંમત શીખતી હતી, થોડી વધુ મજબૂત બનતી હતી. સાંજના સમયે સમીક્ષા અને સુરભી પીજી પાછા ફર્યા, થાકેલી પણ ઉત્સાહથી ભરેલી. સમીક્ષાએ પોતાનો ફોન કાઢીને સુરેશભાઈને ફોન કર્યો. પપ્પા, આજે અમે ઘણી ઓફિસમાં ઇન્ટરવ્યુ આપ્યો, થોડો ડર લાગતો હતો, પણ સુરભી મારી સાથે હતી. હું પ્રયત્ન કરી રહી છું અને મને જલ્દી નોકરી મળી જશે, તેને ધીમેથી કહ્યું. ફોનની બીજી બાજુ સુરેશભાઈનો અવાજ હોપથી ભરેલો હતો. બેટા, એમાં ડરવાનું નહીં, તું જે કરી રહી છે તે જ અમારા માટે બહુ મોટી વાત છે. ભગવાન તને હંમેશા સફળ કરે. આ રાત પહેલી રાતથી અલગ હતી કે હવે સમીક્ષા ફક્ત ઘરની યાદોમાં ડૂબેલી ન હતી, પરંતુ એક નવી શરૂઆતના સપનાઓથી
ભરેલી હતી. બીજે દિવસે સવારે મુંબઈની ગીચ શેરીઓ, ઓટો ભીડ અને ઊંચી ઇમારતોની ચમકદમક વચ્ચે સમીક્ષા હવે એટલી ગભરાયેલી ન હતી. દરેક ઇન્ટરવ્યુમાં તેનો આત્મવિશ્વાસ વધતો ગયો. તેના શબ્દોમાં એક સ્પષ્ટતા હતી અને તેની આંખોમાં એક ચમક હતી. એક ગામડાની યુવતી જે પોતાના પરિવારના સપનાઓને સાકાર કરવા માટે ઝઝૂમી રહી હતી. બપોરે એક નાની પરંતુ નામાંકિત કંપનીની ઓફિસમાં તેનો ઇન્ટરવ્યુ ખૂબ સારો રહ્યો. અધિકારી તેની સાદગી અને ઈમાનદારીની પ્રભાવિત થઈને કહ્યું, સમીક્ષા, તમે અમારી ટીમમાં જોડાઈ શકો છો. અભિનંદન, તમે સિલેક્ટ થયા છો. એ શબ્દો સમીક્ષાના કાનમાં ગુંજ્યા અને તેનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. એક સારો પગાર, એક સન્માનવાળી નોકરી, આ તેના પરિવારના બલિદાનનું પહેલું વળતર હતું. ઓફિસની બહાર નીકળીને સમીક્ષાએ સુરભીને ગળે લગાવી. સુરભી, મને નોકરી મળી ગઈ. તેનો અવાજ આનંદથી નાચતો હતો. સુરભીએ હસીને કહ્યું, મેં તને કહ્યું હતું ને, તું આ શહેરમાં ચમકીશ. બંને હસતા હસતા શેરીઓમાં ચાલવા લાગ્યા. સમીક્ષાએ તરત જ પોતાની મમ્મી પપ્પાને આ ખુશી જણાવવા માટે ફોન કર્યો. પપ્પા, મને નોકરી મળી ગઈ છે. ખૂબ સારી નોકરી અને સારો પગાર. તેનો અવાજ એટલો ઉત્સાહથી ભરેલો હતો કે ફોનની બીજી બાજુ સુરેશભાઈ અને રાધાબેન પણ ઘણા ખુશ થઈ ગયા. બંને એકબીજાને જોઈને હસવા લાગ્યા. ઘરની દિવાલો જે ગઈકાલે ખાલીપણું અનુભવી હતી, આજે જાણે સમીક્ષાની સફળતાની ગુંજથી ભરાઈ ગઈ હતી. પરંતુ આ ખુશીની પાછળ એક અજાણ્યું ભવિષ્ય રાહ જોઈ રહ્યું હતું, જેની કલ્પના ન તો સમીક્ષાએ કરી હતી, ન તો સુરેશભાઈ અને રાધાબેને. આ નોકરી જે આજે તેમના હૃદયમાં આનંદની લહેરો લાવી રહી હતી, એક એવો વળાંક લાવવાની હતી જે આખા પરિવારના જીવનને હંમેશા માટે બદલી નાખશે. સમીક્ષા જે આજે પોતાની સફળતાની ઝળકી રહી હતી, તે જાણતી ન હતી કે આ નવી શરૂઆત તેના જીવનમાં એક તોફાન પણ લાવશે. એક એવું તોફાન જે તેની ભોળી સાદગી અને પરિવારની ખુશીઓને વિખેરી નાખશે. સમીક્ષા માટે બીજો દિવસ એક નવી શરૂઆતનો દિવસ હતો. તેની નોકરીનો પહેલો દિવસ. સવારે વહેલી ઉઠીને તેને પોતાના મમ્મી પપ્પાની તસવીરને જોઈને તેના આશીર્વાદ લીધા અને પોતાની નોકરીના પહેલા દિવસે ઓફિસ પર જવા માટે નીકળી ગઈ. ઓફિસમાં પ્રવેશતા જ તેનું સ્વાગત એક દયાળુ અધિકારીએ કર્યું, જેને તેનું કામ સમજાવવાનું શરૂ કર્યું. સમીક્ષા પોતાની નાની નોટબુક હાથમાં લઈને દરેક સૂચનાને ધ્યાનથી સાંભળવા લાગી. તેના મનમાં એક જ વિચાર હતો, આ નોકરી ફક્ત તેના માટે નહીં, પરંતુ તેના પરિવારના બલિદાનોનું વળતર હતું. તેને દરેક કામને લગનથી શીખવાનું શરૂ કર્યું. ઓફિસનો સ્ટાફ તેનાથી ઘણો અલગ હતો. હવે મુંબઈની ઝડપી જીવનશૈલીમાં રહેતા ફેશનેબલ કપડાં અને ઝડપી વાતચીતની ટેકનિક વાળા કર્મચારીઓ વચ્ચે સમીક્ષા પોતાની સાદગીમાં અલગ તરી આવતી હતી. તેના સાદા કપડાં, નમણો અવાજ અને નિર્દોષ હાસ્ય જાણે ગામડાની હવાને આ શહેરી ઓફિસમાં લઈ આવ્યા. હવે શરૂઆતમાં કેટલાક સહકર્મચારીઓએ તેની સાદગી પર હળવું હસતા હતા, પરંતુ સમીક્ષાની ઈમાનદારી અને લગન જોઈને તેઓ પણ પ્રભાવિત થવા લાગ્યા. દિવસો પસાર થતા ગયા અને સમીક્ષા ઓફિસના વાતાવરણમાં ધીમે ધીમે રચવા લાગી. દિવસો મહિનાઓમાં ફેરવાતા ગયા અને સમીક્ષા ઓફિસમાં પોતાનું નામ બનાવતી ગઈ. તેની લગન, ઈમાનદારી અને નિર્દોષ સ્મિતને દરેકનું દિલ જીતી લીધું. તેના સહકર્મચારીઓએ જે શરૂઆત તેની સાદગી પર હસતા હતા, હવે તેની સલાહ લેવા લાગ્યા. સમીક્ષા, આ ફાઇલ એકવાર જોઈ લેજો ને, અથવા તારી જેમ ઝડપથી કામ કોણ કરી શકે. આવા શબ્દો તેના માટે નાની નાની જીત હતી. તેના મનમાં હંમેશા એક જ વિચાર રહેતો હતો કે આ બધું તેના મમ્મી પપ્પા માટે જ હતું, જેમણે તેના માટે પોતાનું આખું જીવન આપી દીધું. ઓફિસમાં સમીક્ષાની પ્રગતિ ચાલુ હતી, પરંતુ શહેરની ઝડપી જીવનશૈલી અને સ્પર્ધાત્મક વાતાવરણે તેના નિર્દોષ હૃદય પર ધીમે ધીમે દબાણ વધવાનું શરૂ કર્યું. એક દિવસ ઓફિસમાં એક નવો પ્રોજેક્ટ આવ્યો, જેની જવાબદારી સમીક્ષાને સોંપવામાં આવી. આ તેના માટે એક મોટી તક હતી, પરંતુ તેની સાથે આવેલા દબાણે એની રાતોની ઊંઘ ચોરી લીધી હતી. અને એ જ સમય દરમિયાન એક સિનિયર કર્મચારી, જેની સાથે સમીક્ષા ઘણીવાર કામકાજની વાતો કરતી, એ શરૂઆતમાં તો દયાળુ લાગતો હતો, પરંતુ તેની નજરોમાં એક અજાણ્યો ઈરાદો છુપાયેલો હતો. સમીક્ષા, જેનું હૃદય ગામડાની સાદગીથી બનેલું હતું,
આ શહેરી દુનિયાના લોકોના ઈરાદાઓને સમજી ન શકી એક સાંજે એને ઓફિસમાં થોડું મોડું થઈ ગયું અને એ પ્રોજેક્ટનું કામ પૂરું કરવા માટે એકલી રોકાઈ હતી. તે સિનિયર કર્મચારીએ સમીક્ષા, હું તને મદદ કરું કહીને તેની નજીક આવવાનો પ્રયાસ કર્યો. તેની વાતો જે શરૂઆતમાં મૈત્રીભરી લાગતી હતી ધીમે ધીમે અસ્વસ્થ કરનારી બની ગઈ. અને બીજી તરફ સમીક્ષા, જેના માટે આવી ન પરિસ્થિતિ એકદમ અજાણી હતી અને એ ગભરાઈ ગઈ. ના સર, હું સંભાળી લઈશ, તેને ધ્રુજતા અવાજે કહ્યું અને ઝડપથી ઓફિસની બહાર નીકળી ગઈ. પરંતુ આ ઘટનાએ તેના હૃદયમાં એક ઊંડો ડર બેસાડી દીધો. તે રાતે બીજી પાછી ફરીને ચૂપચાપ પથારી પર સૂઈ રહી હતી. તેની આંખોમાં આંસુ અને મનમાં અજાણ્યો ભય હતો. પરંતુ આ ઘટના એક શરૂઆત હતી. ઓફિસમાં તે કર્મચારીની હાજરીએ તેને દરરોજ ડરાવવાનું શરૂ કર્યું. તેની નજરો, તેની વાતો અને તેના અયોગ્ય વર્તને સમીક્ષાને નિર્દોષ હૃદયને ઘા આપવાનું શરૂ કર્યું. તેને સુરભીને આ વાત કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ શરમ અને ડરના કારણે શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. કદાચ વધારે વિચારવું છું, તે પોતાની જાતને સમજાવતી, પરંતુ તેનું મન અશાંત થયું. દિવસો પસાર થતા ગયા અને આ દબાણ, આ ડર તેના નાજુક હૃદય પર ભારે પડવા લાગ્યા. તેનું હાસ્ય ઝાકું પડવા લાગ્યું અને તેની આંખોમાં એક ખાલીપણું દેખાવા લાગ્યું. ઘણીવાર એવો વિચાર પણ કર્યો તે પોતાની મમ્મી પપ્પા પાસે ફરી ગામડે જતી રહી. અને પછી એ પણ યાદ આવ્યું કે એના મમ્મી પપ્પા ઘણી આશા લઈને બેઠા છે, જેના લીધે થોડી હિંમત કરીને પોતાનું રક્ષણ જાતે જ કરવું પડશે. એમાં જ એક દિવસ સુરેશભાઈ અને રાધાબેનને થોડા દિવસથી સમીક્ષાનો ફોન ન હતો આવતા. શરૂઆતમાં તેમણે વિચાર્યું કે કદાચ ઓફિસનું કામ વધારે હશે, પરંતુ જ્યારે 2 દિવસ સુધી સમીક્ષાના કંઈ સમાચાર ન આવ્યા, તેમનું હૃદય ચિંતિત થવા લાગ્યું. સુરભી, જે સમીક્ષાની બહેનપણી અને મુંબઈમાં તેની સૌથી મોટો સહારો હતી, તે પણ આ દિવસોમાં પોતાના ઘરે ગઈ હતી. તેનો ફોન બંધ હતો અને સમીક્ષા સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. સુરેશભાઈએ સુરભીને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. તેમની ચિંતા હવે અસહ્ય બનવા લાગી હતી. પછી તો સુરેશભાઈથી રહેવાયું નહીં, કારણ કે પીજી પર ફોન કર્યો તો એમણે કહ્યું કે સમીક્ષા એના રૂમમાં હાજર નથી. આ સાંભળીને તો સુરેશભાઈ વધારે ચિંતામાં મુકાઈ ગયા, કારણ કે ક્યારેય પણ સમીક્ષા તેમને કંઈ જાણ કર્યા વગર આવું કરતી ન હતી. સુરેશભાઈ એની પત્ની રાધાબેનને કહેવા લાગ્યા કે આપણે અત્યારે જ મુંબઈ જવું પડશે, અને એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર. આ બંને પતિ પત્ની મુંબઈ જવા માટે ઘરેથી રવાના થયા. પોતાના ગામડેથી ફરીને અમદાવાદ સુધી પહોંચ્યા અને ત્યાંથી એમને મુંબઈ જવા માટે પણ બસ માંડ મળી હતી. આખરે ઘણી મથામણ પછી બંને પતિ પત્ની મુંબઈ શહેરમાં પહોંચી ગયા. તેઓ પણ પહેલીવાર ગામડું છોડીને આટલા મોટા શહેરમાં આવ્યા હતા, જેને લઈને આસપાસનું વાતાવરણ જોઈને તેઓ પણ થોડી વાર માટે ગભરાઈ ગયા અને એ પણ વિચાર કરવા લાગ્યા કે આવડા મોટા શહેરમાં આપણી દીકરી એકલી કેવી રીતે રહી હશે, અને એમાં પણ પીજીનું સરનામું શોધવું એ એક મોટો પડકાર હતો. ગામડામાં ખેતરોની વચ્ચે રહેતા સુરેશભાઈ અને રાધાબેન માટે મુંબઈની ગીચ શેરીઓ અને ઓટોની ભીડ એક ભૂલામણી જેવી લાગતી હતી. તેમણે ઓટોવાળાને સરનામું બતાવ્યું, પરંતુ ભાષાનો ફેર અને શહેરની ઝડપે તેમણે વધુ મૂંઝવણોમાં નાખ્યા. એક ઓટોવાળો તેમના ખોટે રસ્તે લઈ ગયો અને એ આવું બનતા આ બંને પતિ પત્ની વધારે ગભરાઈ ગયા અને રાધાબેનની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. સુરેશ ભાઈ, આપણી દીકરી સુધી પહોંચીશું ને? તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું. સુરેશભાઈએ કહ્યું, આ રાધા આપણે શોધી લઈશું. આખરે ઘણી મથામણ પછી એક દયાળુ દુકાનદારથી મદદથી તેઓ પીજીની ગલીમાં પહોંચ્યા. પીજીની નાનકડી ઇમારત સામે ઉભા રહીને સુરેશભાઈ અને રાધાબેનના હૃદયને ઝડપથી ધબકવા લાગ્યા, કારણ કે તેમણે ઓફિસ પર પણ ફોન કરીને જાણ્યું હતું તો સમીક્ષા ત્યાં પણ હાજર ન હતી. સુરેશભાઈ સીધા એના પીજી સુધી પહોંચી ગયા. પીજીની સાંકડી સીડીઓ ચડતા રાધાબેન ના પગ ધ્રુજવા લાગ્યા. સુરેશભાઈ, મને ડર લાગે છે, તેમણે ધીમેથી કહ્યું. સુરેશભાઈએ તેમનો હાથ ચાપ્યો, પરંતુ તેમની આંખોમાં પણ ડર હતો. સમીક્ષાના રૂમના દરવાજા સામે પહોંચતા તેમણે દરવાજો ખખડાવ્યો.
સમીક્ષા, બેટા દરવાજો ખોલ. રાધાબેનનો અવાજ ગુંજ્યો, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. સુરેશભાઈએ ધ્રુજતા હાથે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો તો અંદરથી બંધ હતો. એટલે તરત જ સુરેશભાઈ બીજી સંચાલક પર ગુસ્સે થઈ ગયા, કારણ કે એમણે ફોનમાં એવો જવાબ આપ્યો હતો કે સમીક્ષા તો પીજી પર હાજર જ નથી. પરંતુ દરવાજો અંદરથી બંધ કેમ હોઈ શકે? સમીક્ષાને અને ઘણા અવાજો લગાવ્યા, પછી પણ અંદરથી કાંઈ જવાબ મળતો ન હતો. એટલે અંતે કંટાળીને સુરેશભાઈએ દરવાજો તોડવાનું નક્કી કર્યું, અને ઘણી મથામણ પછી દરવાજો તૂટી ગયો. પછી જે દ્રશ્ય સામે આવ્યું તેણે તેમનું હૃદય ચીરી નાખ્યું. રૂમની અંદર સમીક્ષા નીચે જમીન પર બેહોશ પડી હતી. તેનો ચહેરો નિસ્તેજ હતો, અને તેની બાજુમાં એક નાની નોટબુક અને ખાલી ધોવાની શીશી રાખેલી હતી. સમીક્ષા, રાધાબેનને ચીક્સ રૂમમાં ગુંજી હતી, અને તેઓ દોડીને તેની પાસે પહોંચી ગયા. બેટા ઉઠ, તારી મમ્મી આવી છે. તેમણે રડતા રડતા સમીક્ષાને હલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમીક્ષાનું શરીર ઠંડુ પડી ગયું હતું, અને તેની આંખો જે એક સમયે સપનાઓની ઝળકતી હતી હવે શાંત હતી. સુરેશભાઈ દરવાજા પાસે થંભી ગયા. તેમનો અવાજ ભરાઈ ગયો, અને તેઓ નીચે બેસી ગયા. સમીક્ષાના હાથને પોતાના હાથમાં લઈને બેઠા. ત્યાં તે આવું કેમ કર્યું? અમે તો તને લેવા આવ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, અને તેમનું હૃદય આરોપોથી ભરાઈ ગયું. શા માટે તેમણે સમીક્ષાને આટલા દૂર મોકલી? શા માટે? તેની ચિંતાને વહેલી સમજી નહીં. આવા બધા સવાલો આ બંને પોતાની જાતને પૂછવા લાગ્યા. પોતાની નાનકડી દીકરી જે એનું ભવિષ્ય બનાવવા માટે અહીં આવી, આજે તે મરણ પથારીમાં પડી હતી. એ જોઈને જ આ બંનેના હૃદય ચીરાઈ ગયા હોય. એટલા દર્દ સુરેશભાઈને અને રાધાબેનને થતું હતું, કારણ કે એમણે તો સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેની દીકરી એમને આવી હાલતમાં પણ જોવા મળશે. પરંતુ આ બંને સમજી નહોતા શકતા કે એની દીકરીએ શા માટે આવું પગલું ભર્યું છે, કારણ કે હંમેશા એની સાથે વાત કરતા ત્યારે સમીક્ષા ખૂબ સારી રીતે એના મમ્મી પપ્પા સાથે બધી જ વાતો કરતી હતી. પણ એકાએક આવું બની જતા સુરેશભાઈના મગજમાં વિચારોના તોફાન શરૂ થઈ ગયું. એટલી જ વારમાં સમીક્ષાના મમ્મી રાધાબેનની નજર સમીક્ષાના પલંગ પર પડેલી નોટબુક પર પડી, અને એના નોટબુકને પોતાના હૃદય સરપા સાપીને જોર જોરથી આક્રત કરવા લાગ્યા, કારણ કે નોટબુક સમીક્ષાની ફેવરિટ ડાયરી હતી, જેમાં એ પોતાની બધી ઈચ્છાઓને વ્યક્ત કરતી હતી. પરંતુ જેવી રાધાબેન આ નોટબુક ખોલી અને એમાં જે ખુલાસો હતો એ જોઈને તો સુરેશભાઈ અને રાધાબેનની આંખો ચાર થઈ ગઈ. એ નોટબુકમાં લખ્યું હતું કે મમ્મી પપ્પા, મને માફ કરજો, હું તમને છોડીને જઈ રહી છું. હું તો અહીંયા ઘણા સપના લઈને આવી હતી કે એટલી મહેનત કરીશ અને તમને સારી જિંદગી આપીશ, પરંતુ તમારી આ દીકરી હર એક કામમાં નિષ્ફળ થઈ છે. હું કંઈક એવી મુસીબતમાં ફસાઈ હતી જેમાંથી બહાર નીકળવા મને ખૂબ કઠિન લાગતું હતું, અને આ વાત હું તમને પણ કહી શકું એમ નથી. મારી ઓફિસમાં કામ કરતો એક માણસ જે મારો સિનિયર હતો, એ મારા ઉપર ખૂબ ખરાબ નજરથી જોતો હતો. મને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે થોડા દિવસ તો મેં કહ્યું નહીં, અને પછી નોકરી છોડવા માટેનું કહી દીધું. પરંતુ એ માણસે ખબર નહીં ક્યાંથી પણ મારા અંગત ફોટો જ એની પાસે આવી ગયા હતા, અને મને બ્લેકમેલ કરતો હતો કે જો હું એની સાથે વાત નહીં માનું તો આ ફોટોસને બધાને મોકલી દેશે. છતાં પણ મેં આ બાબતનો ઘણો વિરોધ કર્યો, પરંતુ એની હેરાનગતિ એટલી વધી ગઈ હતી જેના લીધે હું એના વિરુદ્ધ કંઈ પણ કરી શકું એમ ન હતી. એ સમયમાં સુરભી પણ અહીંયા હાજર ન હતી, જેના લીધે હું મારી મૂંઝવણ કોઈને કહી શકું એમ ન હતી. હું જાણું છું કે તમારી કરેલી મહેનતે મેં એક જ વારમાં નષ્ટ કરી દીધી છે, પરંતુ મને માફ કરજો, હું તમને હેરાન કરવા નહોતી માંગતી, અને અંતે આ બધાથી કંટાળીને મેં આ પગલું ભરી લીધું છે. તમારું ધ્યાન રાખજો. તમારી લાડકી સમીક્ષા. આટલું વાંચતા તો બંને પતિ પત્નીની આંખોમાં સતત આંસુ વહેવા લાગ્યા, કારણ કે અમને વિશ્વાસ નહોતો આવતો કે એમને લાડકી હવે આ દુનિયામાં નથી. બંનેની નજર સામે એ નાનકડી સમીક્ષા જે પપ્પાનો હાથ પકડીને રસ્તા પર ચાલતી હતી, આજે નિસ્તેજ થઈને જમીન પર પડી હતી. રાધાબેનનું રડવાનું તો બંધ જ નહોતું થતું, પરંતુ સુરેશભાઈએ પોતાના દુઃખને બાજુ પર મૂકીને
સમીક્ષાને હેરાન કરવાને સિનિયર કર્મચારી વિરુદ્ધ પગલાં લેવાનું નક્કી કર્યું. તેઓ પોલીસ સ્ટેશને ગયા સમીક્ષાની ચિઠ્ઠી અને તેની વિગતો સાથે. પરંતુ મુંબઈની આ દુનિયામાં જ્યાં પૈસા અને પહોંચનું રાજ ચાલતું હતું, તેમની સામે એક અજાણ્યો પડકાર બની ગયો. કારણ કે એ સિનિયર કર્મચારી જે એક પ્રભાવશાળી વ્યક્તિ હતો, તેની પાસે પૈસા અને કાયદાકીય સુરક્ષા હતી. પોલીસે સુરેશભાઈની ફરિયાદ લીધી, પરંતુ દરેક પગલે તેમને નિરાશા જ મળી. સાબિતી નથી થતી, એ અધિકારીએ કહ્યું. અને હર એક વખતે એક ધક્કામાં એમને આવા જ કોઈક બહાના જાણવા મળ્યા. સુરેશભાઈ અને રાધાબેન, જેમણે પોતાની દીકરી ગુમાવી હતી, હવે ન્યાયની લડાઈમાં પણ હારતા જતા હતા. દરેક પોલીસ સ્ટેશનના ધક્કા, દરેક નિરાશાજનક જવાબે તેમના હૃદયને વધુ ઘા આપ્યા. રાધાબેન જે ઘર પાછા ફર્યા પછી રાતે સમીક્ષાની ડાયરી વાંચતા બોલ્યા, સુરેશ, આ શહેર આપણી દીકરીને લઈ લીધી અને હવે ન્યાય પણ નથી આપતું. અને બીજી તરફ સુરેશભાઈ, જેમનો ગુસ્સો હવે નિરાશામાં ફેરવાઈ ગયો હતો, ચૂપચાપ બેસી રહેતા હતા. આખરે થાકી હારીને સુરેશભાઈએ ન્યાયની આશા છોડી દીધી. એક રાત્રે ગામડાના નાનકડા મંદિરમાં દીવો કરીને તેમણે ભગવાન સામે હાથ જોડ્યા. હે ભગવાન, જો આ દુનિયામાં મારી દીકરીને ન્યાય ન આપી શકી તો તું એ માણસને સજા કરજે. આવું કહેતા એમની આંખોમાં દળદળ આંસુ નીચે વહેવા લાગ્યા. સુરેશભાઈ અને રાધાબેન, જેમણે પોતાની દીકરીના સપનાઓ માટે આખું જીવન આપી દીધું હતું, હવે તેની યાદો સાથે જીવવામાં મજબૂર હતા. રાધાબેન રાતે સમીક્ષાની ડાયરીને ગળે લગાવીને સૂતા અને સુરેશભાઈ ચૂપચાપ ઘરમાં આંગણામાં બેસી રહેતા, જાણે સમીક્ષાનું હાસ્ય હજી પણ ક્યાંક ગુંજતું હોય. સમીક્ષાની નાની ડાયરી અને તેનો ફોટો, આ બધું તેના પરિવાર માટે એક યાદગાર બની ગયું. તેની શાદી, તેની લગ્ન અને તેનો પ્રેમ હંમેશા તેમના હૃદયમાં જીવંત હતો. પરંતુ તેમની વિદાય એક એવો ઘા આપ્યો જે ક્યારેય રૂજાશે નહીં. ગામડાની ગલીઓ જે સમીક્ષા નાનપણમાં રમતી હતી, હવે ફક્ત તેની યાદો ત્યાં રહી ગઈ હતી. એક એવી યાદ જે સુરેશભાઈ અને રાધાબેનના હૃદયમાં હંમેશા રડતી રહેશે. મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે દરેક દીકરીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ મુસીબતમાં ભલે ગમે તેટલી મોટી હોય, તેમનો સામનો ડરીને નહીં પરંતુ હિંમતથી કરવો જોઈએ. બહારની દુનિયામાં, ખાસ કરીને શહેરોમાં, દરેક જગ્યાએ સારા ખરાબ લોકો મળવાના જ છે. સમીક્ષાની જેમ ઘણી દીકરીઓ આવા લોકોનો સામનો કરે છે, જેઓ તેમની નિર્દોષતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. અને દરેક સંતાનોને એ પણ એ શીખવું જોઈએ કે એમની સૌથી મોટી તાકાત એમનો પરિવાર હોય છે. એટલે હંમેશા તમારી મૂંઝવણને તમારા મમ્મી પપ્પા સાથે શેર કરો. આ ઘટના દરેક દીકરીને શીખવે છે કે કોઈ પણ તકલીફ ભલે ગમે તેટલી અંગત કે શરમજનક લાગે, તેને પોતાના પરિવાર સાથે શેર કરવી જ જોઈએ. માતા પિતા, જેમણે તમને જન્મ આપ્યો છે, તમારા માટે હંમેશા એક ઢાલ બનીને રહેશે. તેઓ તમારી તકલીફનું નિરાકરણ લાવવા માટે બધું જ કરશે. બસ તમારે એક વખત, ફક્ત ને એક વખત હિંમત કરીને મોં ખોલવું પડશે. સમીક્ષાની ઘટનાએ માતા પિતા માટે પણ એક મોટો પાઠ રજૂ કર્યો છે. દરેક માતા પિતાએ પોતાના સંતાનો માટે ફક્ત વાલી તરીકે નહીં પરંતુ એક મિત્ર બનીને રહેવું જોઈએ. આ ઘટના દરેક વ્યક્તિને શીખવે છે કે આપણે આપણી આસપાસના લોકો પ્રત્યે સંવેદનશીલ રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ચિંતિત, શાંત કે એકલી લાગે તો તેની સાથે વાત કરો, તેને આશ્વાસન આપો અને તેની તકલીફને સમજવાનો પ્રયાસ. સુરેશભાઈ અને રાધાબેન, જેમણે સમીક્ષાને પોતાના સપનાઓ પૂરા કરવા માટે મુંબઈ મોકલી હતી, તેમણે ક્યારેય ખબર ન પડી કે તેમની લાડકી દીકરી આટલી મોટી મુસીબતમાં ફસાઈ છે. જો સમીક્ષાને એવું લાગ્યું હોય કે તે પોતાના મમ્મી પપ્પા સાથે ખુલ્લા દિલથી વાત કરી શકે તો કદાચ આ દુઃખ અંત ટળી શક્યું હોત. પરંતુ આ ઘટના દરેક માતા પિતાને સંતાનો માટે ખૂબ મોટો બોધ આપીને જાય છે. આ વિડીયોને આપના સંતાનોને જરૂરથી મોકલજો મિત્રો. આ વાતને આપને પસંદ આવી હોય તો ખાસ આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ આ વાત વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
ધન્યવાદ. તો મિત્રો ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ વાર્તામાં ક્યાંક ક્યાંક કંઈક ભૂલો થઈ હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો. અમે ફરીવાર વાર્તા લાવવામાં એ ભૂલોનો સુધારો કરીશું. થેન્ક યુ.